महाराज की जय। सुरापुरा बाबानी जलाराम बाबानी ઉતારી ન નાખ. હવે પૂજા કરાવો. આજે તમને અમારી જેમ ભૂદેવ બનાવી દેવાય. ઓમ આપો હિષ્ઠામયો ભુવસ્થાન ઉર્જે દધાતન હરે રણાય ચક્ષમામયો યક્ષક્ષયાય જિન્વત ભોજનયથાચના સંપુટં કૃત્વા મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમકારાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ. ઇન્દ્રાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ. પિતૃભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ. નાગેભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ. આવાહયામિ સ્થાપયામિ. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઇતિ ચતુર્વેદાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ. રાજાણી પરિવારસ્ય કુલદેવી માં ભગવતી વિચ્ચે નમઃ. આવાહયામિ સ્થાપયામિ. ઓમ રાજાણી પરિવારસ્ય સુરાપુરા દેવતાભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ. જમણા હાથમાં લઈ લેજો. ઓમ મનો જ્યોતિર્જુગતા માજસ્ય બૃહસ્પતિર્જગ્નમિ મંદનો ત્વરિષ્ઠં જગ્ન ઘોષમિ મંદધાતુ. વિશ્વે દેવ. ઓમ ભૂદેવ 3 તિલક કરાવી દયો. 2 ચંદનના વચ્ચે કંકુનું તમારા હાથે. ઓમ યજ્ઞો પવિત્ર દેવતાભ્યો નમો નમઃ. અદ્ય દિને સર્વ સુખમાં વેષ્ટન્મય દાયિતેતુ તવસ્તે તિલકાદિ અર્ચનમ દેવાનામ દુર્લભો માનુષ્યો દેહાત્માનામ ફલ પ્રાપ્તિ અર્ધાય નમો નમઃ. અથ સૂર્યાય પ્રદર્શનમ. નિરાતે ભાવેશભાઈ જરાય ઉતાવળ કર્યા વગર જન્મનાદ પૂર્વકમ જગનોપવિત જીર્ણતમ ધારિતમ મયા. હનુમાનજીનો એક આપણે બોર્ડ રાખેલું છે. પણ એ હનુમાન દાદાની સ્થાપના સાચી, પણ એમાં એકલા હનુમાનજી ન હોય, સાથે રામ લક્ષ્મણ અને જાનકીજી પણ હોય. પછી ભાવેશભાઈ હનુમાન ચાલીસાનું જો તમે અધ્યયન કર્યું હોય, વાંચી હોય, તો એમાં એક ચોપાઈ એવી આવે, મહાવીર વિક્રમ બજરંગી. હનુમાન દાદા મહાવીર છે. તેવા વીર શાસ્ત્રમાં ટોટલ 52 કીધા છે. 52 વીર અને 64 જોગણીઓ. જે ધામની અંદર 52 વીર અને 64 જોગણીઓની સ્થાપના થઈ જાય, ત્યાં માતાજી છે મુક્ત મનથી એના ગરબા રમતા હોય. જ્યાં સુધી આ બે દેવ ન હોય ત્યાં સુધી માતાજી ખુદ પોતાની જાતને કમ્ફર્ટેબલ ન માને. ત્યાં મુક્ત મનથી માં રમે નહીં અને 16 કળાથી આવે નહીં. આવે
પણ કેવા તો કે કોઈ જગ્યાએ 4 કડાના, કોઈ જગ્યાએ 8 કડાના, કોઈ જગ્યાએ 12 કડાના, આ રીતે માં આવે. પણ 16 કડાથી માતાજી ક્યાં આવે કે જ્યાં 64 જોગણીને બાજુમાં 52 વીર બિરાજમાન થાય. 52 વીર એટલે માતાજીના રક્ષક, માતાજીના સંતાનો. તો આવા 52 વીરની હનુમાન દાદા સહિત સ્થાપના કરવાની છે. હારે હારે રામ, લક્ષ્મણ અને જાનકી માતાજીની પણ સ્થાપના કરીએ કે અહીંયા જે કંઈ પણ અમારા રાજા રાજાની મસલા પરિવાર એકત્રિત થાય, આ તમામ ભાઈઓ બહેનોની અંદર રામના ભાઈઓ જેવી એકતા અને સંપ આવે, આવી ભગવાન અમારી ઉપર કૃપા. અહીંયા કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ ન રહે કે અમારા અહીંયા રાજા કે રાજાણી કે મસલા આવ્યા તો આ ભાઈ એટલો એજ્યુકેશન વાળો ઊંચો છે, આ ભાઈ એટલો અભણ છે, તો એમાંય ભેદભાવ ન રહે. આ ભાઈ ગરીબ છે, આ ભાઈ અમીર છે, આવો પણ ભેદભાવ ન રહે. આ ભાઈ સુંદર છે, આ ભાઈ કદરૂપો છે, આવો પણ ભેદભાવ ન રહે. લક્ષ્મણજી હનુમાનજી સહિતાય નમો નમઃ. મસ્તક નમાવી નમસ્કાર સમર્પયામિ. ભદ્રમંડળની અંદર બ્રહ્માજીનો પરિવાર આવે, વિષ્ણુ ભગવાનનો પરિવાર આવે અને શંકર બાપાનો પરિવાર આવે. ભારતની અંદર જેટલી નદીઓની સુરક્ષા, અશુદ્ધ તત્વથી આપણા મઠને વર્ષથી માટે પ્રોટેક્શન આપે યજ્ઞ કરે. અને અશુદ્ધ તત્વની વાત આવે તો એને અંધશ્રદ્ધા તરફ ન લઈ જવાની. રાત હોય તો થવાનું જ છે. એમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માં ભગવતી આવા પવિત્ર તત્વો, પવિત્ર દેવ આ ધરતી ઉપર હોય તો ભૂત પ્રેતાદી અશુદ્ધ તત્વો પણ આ ધરતી ઉપર હોય અને આપણે સ્વીકારવું. સિક્કાની બીજી બાજુ હંમેશા હોય. તો આવા મલિન તત્વોથી આપણની અને આપણા પરિવારની રક્ષા કરે. અને આ તો આદિકાળથી આવ્યું આવે કે જ્યાં પણ યજ્ઞ થતા હોય, સારા સારા પૂજા પાઠ થતા હોય, આવી જગ્યાએ આસુરી તત્વની નજર હોય કે અહીંથી અમને પણ કંઈક મળે. આવી એ સદગુરુદેવ તમે અમારી ઉપર કૃપા કરો. આપણી અંદરનો દીવો ચાલુ કરાવી દે. અપદીપો ભવો. આ દીવાની જ્યોત એકવાર ચાલુ થઈ ગઈ ને એ માણસને જિંદગીમાં કોઈ પાસે સલાહ મસલાની જરૂર ન પડે ને અંતરથી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. તો આપણા પરિવારમાં જેના ઘરે નાના નાના બાળકો હોય આ બાળકોને આયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત કરાવવું. મોટા બાળકો હોય તો મોટા બાળકોને ઉચ્ચ કોટીનો વિદ્યા અભ્યાસ. અમારા ઉંમરલાયક દીકરા દીકરીઓ હોય તો એના માતાજી તમે સારી જગ્યાએ સગપણ કરાવજો. એટલી પ્રાર્થના કરવાની કે માતાજી અમે જે મહેનત કરીએ ને અમારી મહેનત સાર્થક થાય. આ મહેનતથી અમારો પરિવાર થોડોક સદ્ધર થાય. પરિવારમાં 2 વ્યક્તિ હોય, 5 હોય કે 10 જણા હોઈએ,
24 માં ક્લેશ કંકાસ થઈ જતો હોય તો એ જીવન શું કામ? આખા દિવસમાં ભલે બે ટાઈમ આપણે આરે ન મળી શકતા હોઈએ પણ એક ટાઈમ શાંતિનું ભોજન હરખથી બધાય ઘરના દેવાનાં દુર્લભો વિષ્ણોર વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુઃ આજ્ઞા પ્રતમાનસ્ય અદ્ય પ્રમાણં દ્વિતીય પ્રાર્ધે શ્રી શ્વેતવરાહ કલ્પે સપ્તમે વૈવ સમનવંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કદકલી પ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત વિદર્ભ પાર્શ્વે ગુજરાત રાજ્યો બોલો રાજાણી અવટંકે ધીરજલાલ પુત્ર ભાવેશભાઈ યજમાનો પંચમના પ્રધાન કર્મ સત ચિત આનંદ પૂર્વક રાજાણી પરિવાર થઈ પેલો યજ્ઞ બ્રાહ્મણ બંધાય પેલા નિયમ બીજા નિયમથી તમારે યજમાનનો યજ્ઞ કરવાનો પવિત્ર બની જાય આવી ગણપતિ લંબોદરાય સકલાય જગતિતાય નારાયણ હૃદય વિભૂષિતાય ગુસ્સો ન કર્યો ને ભગવાન ઋષિના ચરણ પકડી અને કહેવા લાગ્યા કે ભાઈ મારી છાતી તો લોખંડની છે તમારા પગ નાજુકનું પગલું ભગવાન વિષ્ણુની છાતીમાં છપાયેલું છે જો દેવ પણ એવું મનમાં દોષાં પરિભા વિવિધ પ્રકારના ફળ ધરાવ્યા છે તો એ બધા ફળ અર્પણ કરવાનું મનમાં ભાવ રાખીએ જા ફલે નિર્જા
હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ સોના રૂપી દક્ષિણા અર્પણ કરતા હોય આવો ભાવ રાખજો. હિરણ્ય ગર્ભાહ સમવર્તતાગ્રે ભૂતસ્ય કત્લિના જાતઃ પતિરેકા સિદ્ધ દક્ષિણા બધે બોલો વાત. સજય ગણેશ જય ગણેશ દેવા માતાજી પાર્વતી પિતા પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. પ્રેમથી બોલો ગણપતિ ગજાનન મહારાજની જય. ભગવતી માતની જય. 2 મિનિટ માટે ચા પાણીનો 5 મિનિટનો વિરામ છે પણ ખાલી 2 મિનિટ આપજો. ઓમ દેવાનાં દુર્લભો દેવો નમો દેવમાનતે તેન મે સફલા ભાતે ભાવે જન્મનિ યા દેવી સર્વભૂતેષુ સર્વેરૂપેણ સંસ્થિતા. એમાં રાજુભાઈ પહેલી વખત માતાજીને જ્યારે આપણે ધ્વજારોહણ કર્યું ને દેશનો ઝંડો લહેરાણો, માતાજીના મંદિરની ધજા પણ એકારે લહેરાણી હતી. તો રાજા રાજાની મસલા પરિવારની ખ્યાતિ ચારે દિશામાં ફેલાય એવી માતાજીને પ્રાર્થના કરીએ. ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય શિવદેકા નમસ્તે દુર્લભો માનુષ્યો દેહાત્માનાં સેવંતિકાં ચ સમર્પયામિ ધ્વજા મધ્યે અપિ કિંચિદ રંજિતમપિ સમર્પયામિ નમઃ. दीर्घ सेवंतिका भवति तदा ग्राह्य पंचदशनि हस्ते जलमादाय राजाणी मसला सहित समस्त परिवार जनानां ख्याति प्राप्ति अर्थे समस्त दोष निवारण अर्थे मम
કીર્તિ કીર્તિ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા ખ્યાતિ ખ્યાતિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે દેવ્યાઃ દેવ્યાઃ મહા મહા ધ્વજ ધ્વજ આરોહણ આરોહણ મનોરથી મનોરથી અહમ અહમ ભાવેશભાઈ ભાવેશભાઈ ધીરજલાલ ધીરજલાલ રાજાણી રાજાણી સપરિવારે સપરિવારે દેવી દેવી અર્પણ અર્પણ અસ્તુ અસ્તુ. ધ્વજાજીના વ્યવસ્થિત ચાંદલા ચોખા થઈ ગયા છે ગુરુદેવ. ધ્વજાજીને મહાસેવંતિકા અર્પણ કરો. મહાસેવંતિકાં ચ સમર્પયામિ. ધ્વજાજીમાં લક્ષ્મી અર્પણ કરવાની આપણી જૂની પરંપરા છે, કારણ કે ધ્વજામાં ભગવતે માત કી જય. આ બોલવામાં અતિરેક નથી કરતો, પણ ધ્વજાના મનોરથી ભાવેશભાઈ ધીરજલાલ રાજાણી તરફથી બીજું બધું દાન પુણ્યની હારે હારે અલગથી ધ્વજારોહણ નિમિત્તે ભૂદેવોને 15,555 રૂપિયા દક્ષિણા આપવામાં આવે છે. બોલો શ્રી ભગવતે માત કી જય. માત કી જય. યદેવે સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. ગરબો બોલાવો. નમસ્તસ્ય 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 નમો નમઃ. ગુજરાતીમાં બોલાવો. સંસ્કૃતનો તો હોમ આપણે બધો કરવાનો છે. ગુજરાતીમાં બધાય લોકો બોલશે. ભાઈ ગુજરાતીમાં બધા બોલજો માતાજીના બે ગરબાઓ. કંકુને પગલે માતાજી, એવા ગૌતમભાઈ કંકુને પગલે પધરાવો માતાજી. હે ગોપકુ પગેરા પગલે પધારો રે. ગોપકુ પગલે પાણી પધારો રે. ગોપકુ પગલે આવો અંબા આવો જગદંબા. આવો અંબા આવો જગદંબા. ગોપકુ રાજુભાઈ બધાય માસ્ટર બોલ્યો. અને ધ્વજાજીમાં બધાય લક્ષ્મી પધરાવા જરૂરી હોય તો પ્રમુખ સાહેબ સહિત બધાય ધ્વજાજીના શુક્લામાં દક્ષિણા પધરાવજો. ભક્તજનો પણ પધરાવજો. કેટલા પધરાવાય મહત્વનું નથી, રકમ મહત્વની નથી, પણ તે મૂકવું જરૂરી હોય. બધાય માસ્ટર ઉપર લેજો. ધ્વજાજીને લાભ લ્યો. ચલો, તમારા પરિવારના ચારે જણાની એક એક પરિક્રમા થઈ જાય એટલે બધાય ભક્તજનોના મસ્તક ઉપર ધ્વજાજી આપજો. ડીસીભાઈ ગુજરાતીમાં બોલીએ તો જરા ધીમું રાખો. હા, બધાય લાભ લેજો. હાલો બેનું દીકરીઓ માતાઓ રમતા જાઓ માતાજીનો ગરબો. અહીંયા રમણીય પાયા કરાવો.
નાખો આમ ઉપર સુધી વયા જાઓ ઉપર વયા જાઓ ઉપર 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 મોટો રાઉન્ડ કરી નાખો
બોલો શ્રી ભગવતી માત કી હવે જય જયકાર હાલો બોલો ભગવતી માત કી ભગવતી માત કી ભગવતી માત કી ભગવતી માત કી ભગવતી બોલો શ્રી ભગવતી માત કી ચાલુ રાખો જય જયકાર હા કાકા ચાલુ રાખો જય જયકાર ચાલુ બધા મજામાં ઉડી ગયા ઓકે ચલો હા હા ચલો જય શ્રી કૃષ્ણ ભગવતી દેવીએ સ્વાહા એમ ક્રીમ ક્લીમ 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 ભગવતી દેવીએ સ્વાહા માથા કઈ નો કપો જો ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ બાકી પણ 5 આહુતિ પૂરી દેવાની 3 આપી હજી 2 બાકી છે ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા બીજા રાઉન્ડમાં આવજો ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા પગે લાગી ગયો એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ ક્રીમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા એમ પ્રેમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતી દેવીએ સ્વાહા
ભગવતે દેવીએ સ્વાહા. ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતે દેવીએ સ્વાહા. પગે લાગી ઊભા થઈ જાઓ. ભાવેશભાઈ તમે પતિ પરિવારજનોની આહુતિ ત્યાં સુધીમાં અમે અપાવીએ. મંદિરમાં તમારે થાળ ધરાવવાનો છે. ચલો ભાવેશભાઈ માતાજીને અંદર જમાડે, આપણે યજ્ઞમાં આહુતિ કાપી અને જમાડીએ. ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતે દેવીએ સ્વાહા. ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતે દેવીએ સ્વાહા. ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતે દેવીએ સ્વાહા. ઓમ એમ પ્રેમ ક્લીમ ભગવતે દેવીએ ભગવતી દેવી સ્વાહા. ભગવતી દેવી સ્વાહા. ભગવતી દેવી સ્વાહા. ભગવતી દેવી સ્વાહા. આયા ધન છોકરા ભેગા આવે ને એને જરાક બેવડી દોરે બાંધજો. બંધાઈ ગયું? આગી બહુ જાય પાછા આઈને હીએ ને ભગવતે દેવીએ સ્વાહા. ઓમ એમ પ્રેમ ક્લીમ 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 ભગવતે દેવીએ સ્વાહા. વેદથી બોલો ભગવતી માત કી જય. બાપાની ભક્તિ ચોક્કસ કરીએ. આપણી ભક્તિ એ સાચી એમાં ના નહીં, પણ આપણે ભક્તિમાં રાવણને એકય એંગલથી પહોંચીએ નહીં. ભાવેશભાઈ આપણે પૂજા કરવા બેસીએ ભગવાન ભોળાનાથની, તો બાજુમાં સ્વાહા.
યજ્ઞમાં બેઠેલા યજમાનો ભગવતી દેવીએ નમઃ મધ્યમાભ્યામ અનામિકા પ્રેમ 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 ભગવતી દેવીએ નમઃ અનામિકાભ્યામ પ્રચિલ્યા કનિષ્ઠિકાભ્યામ આજની રીતે કરતલ કરીએ. ઓમ એમ પ્રેમ પ્રેમ ભગવતી દેવીએ નમઃ કરતલ કર પૃષ્ઠાભ્યામ આમાં ભગવતી નવચંડી નવદુર્ગાનું સ્થાપન છે. જે નવચંડીની આપણે આમાં આવૃત્તિ દેવાની છે, આવું ગૌરી તિલક મંડળનું સ્થાપન છે. આ સ્થાપનમાં માં ભગવતી જે નવદુર્ગાના રૂપ બતાવ્યા, પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. તો માતાજી પહેલા ચરિત્રમાં પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ ચોલમ ભુસુંડિમ શિરા શંખમ સંદતતિમ કરે શ્રીનયના સર્વાંગ ભૂરાવૃતા નીલાસ્મદ્યુતિમાસ્ય પાદદશકાં શ્રી મહાકાલિકા હુંતુ દ્વય મધુકૈટભ સ્વરૂપાય નમઃ. માથું નમાવીને વંદન કરો. સ્વાહા એટલે શૈલપુત્રી માતાજીનું નામ લઈને આરતી આપતા જજો. તમારે કન્ટિન્યુ કીઓ વિશ્રાગજતુ મમ સ્વાહા શંકરે પૂર્વમ ચૈત્ર વંશ સમુદ્ભવ નામ રાજા ભૂત સમસ્તે ચિત્તિ મંડલે સ્વાહા મહાભાગસ્તૈસ્તદા પ્રબલારિણી સ્વાહા કેરમરે દુર્પુષ્પે દુર્બલસ્ય દુરાત્મવે ચાપરુતમ તત્રાપી સ્વપુરે તદ સ્વાહા વ્યાવ્યાજેન હતસ્વામ્યસ્ય ભૂપતે એકાકી અયમાનુય જગામગનમ વનમ સ્વાહા પશોભિતમ સ્વાહા કિંચિત સકાલમ ચ મુનિનાથેન સત્કૃતઃ ચૈત્રશ્ચ વિચરસ્તસ્મિન મુનિવરાશ્રમે સ્વાહા કેતે રસદવૃત્તે ધર્મતઃ પાલ્યતે ન નમઃ જાને સો પ્રદાનો મે સુરહસ્તિ સદા મદઃ સ્વાહા સ્વાહા ધીના મનુષ્યો ઉત્પન્નો ધનિનાં કુલે સ્વાહા અને તારે પુત્રે રાધાય મે જન્મ સ્વાહા ભવતઃ સ્નેહામનુબધના વૈશ્ય ઉવાચ સ્વાહા મે પુણ્યતામઃ ભવાનસ્મદ્ગતં વચઃ સ્વાહા ભરોમિ નમઃ ચ હાર્દિકેશ્વેવ મનઃ તન્ના વિજાનામિ જાનન્ન બે મહામતે સ્વાહા પ્રેમાનોણાં ચિત્તં વિગુણેષ્વપి બંધુષુ સાંતે વિશ્વાસો દોર્મનસંચ વિદોપ્ય કામયાન કલિપો ભગવાન કમલેક્ષણ આવામ જહેન યતરર્વે શરીરે ન પરિફલતા સમા દીપ્લવા ભગવતા શંખ ચક્ર ગદા કૃપા વૃતવાજ કરે નવે છિન્ને જગને શિરસે કયો સ્વાહા એવમેષા યાસ્તો ભૂયસરો બાલર વિદ્યુતે મિંદો કે રે કામ ભુંગ ગોચમન જનત્રય યુક્તા સ્મેરનો વિનિવરતા કુશલપાશા વિદે પરમ પ્રભજે ભુવનેશે લોકાન સે સાન પરમ સે દુષ્ટા વૈન પરમ સે દુષ્ટા દુષ્ટા લોકાન સગલાના વિષ્ણુ શ્રીતાનાં નવમંડરાણાં
ચોથા ચંડી છે માં કુષ્માંડા. કુષ્માંડનો મતલબ થાય તમે કોઈ એવા યજ્ઞ જોયા હોય કે ઓલું કોરું કતકોરા જેવું ફળ હોય પંપકિન તલવારથી કાપવામાં આવતું. હજી અમુક વિસ્તારની અંદર એ બધી પ્રક્રિયાઓ ચાલુ છે. પણ કુષ્માંડનો મતલબ થાય કે બલિ લેવા વાળા દેવી. હવે અહીંયા સમજો ખાસ માણસની મતિ કઈ વસ્તુને કયા એંગલથી જોઈએ એના ઉપર ઘણું બધું ડિપેન્ડન્ટ હોય. માતાજી ક્યારે કોઈનું બલિ લેતા નથી. આજે આપણે ઘરમાં 5 પૈસા કમાવા માટે સવારથી સાંજ સુધી ઘરેથી બહાર હોઈએ તો એવું કે ભાઈ દિવસ દરમિયાન આખા દિવસનું બલિદાન દીધું તો અહીંયા 5 પછી કમાઈ લઈએ. તો આખો દિવસ આપણે મહેનત કરી હોય ત્યાં આપણે બલિદાન શબ્દ વાપરીએ. બલિદાનનો મતલબ મર્ડર એવું નથી, ત્યાગ છે. અને આપણે ત્યાગ કરી અને માતાજીના નામથી એ બધું બલિદાન હવનકુંડને ફરતે મૂકીએ, ખીર મૂકીએ. તો ઘણા લોકો અંધશ્રદ્ધા ફેલાવવા એમ કે ભાઈ માતાજીને બલિદાન ચડે, માતાજીને બલિદાન ચડે. શાસ્ત્રમાં ક્યાં એવું લખ્યું? માતાજીને નિવેદ ચડે, ભોગ લાગે, બધી સાત્વિક સામગ્રી અર્પણ કરી. તો અહીંયા કુષ્માંડા નામના દેવી આપણે પુરુષાર્થ અને સંઘર્ષ કરવાનું બળ આપે. આપણો પરિવાર સવારથી સાંજ સુધી જે પુરુષો જોબ કરે છે, બિઝનેસ કરે છે, જે દિને રાત મથામણ કરે છે, એ એક જાતનું બલિદાન છે. અને અહીંયા બેઠેલા આટલા સ્ત્રીઓ, માતાઓ, બહેનો જે સાસરે હશે એના ઘરમાં કંઈક ને કંઈક ત્યાગ કરી અને એની જિંદગી જીવતા હશે, એ ત્યાગને બલિદાન ન કહેવાય? તો જેટલી બહેનો સાસરામાં પોતે જે ત્યાગ કરી અને બલિદાન દીધું ને, એ બલિદાનની કદર જેથી થઈ જાય ને તેથી સ્ત્રીને એમ થાય કે મારું જીવન સાર્થક થઈ ગયું, મારો જન્મારો સુધરી ગયો. પણ બાયુ બેન ઉઠીને ડાયડો કરે રાખતી હોય ઘરમાં અને પુરુષ તરફથી એને જસ ન મળે ને તો એને એવો વિચાર આવતો હોય કે ભાઈ હું ખોટું મેં તો આ જિંદગીમાં આવી, આના કરતા વયું જવું સારું. આ આપણે મજાકની વાત લાગે પણ ભાવેશભાઈ આજના યુગની નરી વાસ્તવિકતા આ છે. તો આપણા જેટલા વવારું ગાયો બહેનો છે, બહેનો દીકરીઓ છે, જ્યાં સાસરે હોય, જ્યાં એનું ત્યાગ કરતા હોય, જ્યાં મહેનત કરતા હોય, જ્યાં એનું બલિદાન હોય ને ત્યાં એની કદર થવી જોઈએ, જશ મળે. તો માતાઓ બહેનો કોઈ દુખી ન થાય એવા ભાવથી કુષ્માંડા નામના દેવીની આપણે આ દેહમાં આહુતિ દેવાની છે. પૂરા શુંભ નિશુંભ ભાગ્યામ કે શુંભ અને નિશુંભ જેવી વિપત્તિઓમાંથી પણ આ બહેનો આપણને ઉગારી દે એવું માતાજી બહેનોને શક્તિ આપે. આવા ભાવથી કુષ્માંડા નામના દેવીનો હોમ કરવાનો છે. નમસ્તંડિકાય નમઃ. કુષ્માંડા ઉવાચ
સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ સ્વાહા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ સ્વાહા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ બાકી આપણે આ ફળનો હોમ કરવાનો છે. હોમ બાલર વિદ્યુતે મિંદુ કિરીટાં તુંગ કુજનયન ત્રય યુગતાં સ્મેરમોય કુષ્માંડા વિચે સ્વાહા પુષ્પંડા દેવ્યે નમઃ પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રગણદેતિ કુષ્માંડા નિર્જિતા દેવ્યારી સ્વગ્રાહ સંસ્વતં સ્વાહા યજ્ઞ ભાગાનોહમ સર્વાન પ્રભાસ્નામિ પૃથક પૃથક સ્વાહા ઉચ્ચૈ શ્રવસ્વ સંનંત્ર પ્રણિપત્ય સમર્પિતમ સ્વાહા ભજત્વં ચંચલા પાંગી રત્ન ભૂતાસि મય્યતઃ સ્વાહા પ્રજ સ્વાહા दुर्गा भगवती भद्रायेदं धान्यते जगत् प्रेरणा जगति सिंहो निसुम्भस्त्रापिता दश स्वाहा प्रतिज्ञा सर्वकृताय देवात्मानं हिताय वै स्वाहा ये प्रतिबलो लोके समय भट्टा भविष्यति रीको નમો ભગવતી દેવી સ્વરૂપાય સ્કંદમાતાય અથ કાત્યાયની દેવી પદ્મા સજીને દાસાવિત્રી વિજયા જયા મહાગૌરી સ્વરૂપાય ભગવતી દેવીએ स्वाहा इदं गद्यां भगवती देव्यै नमः દેવાનામ દુર્લભ અને ટ્રસ્ટીઓ જેટલા પણ સપરિવાર મતલબ કપલમાં હોય સહી આપણે વાત થઈ હતી કે આજે માતાજીને દેવાનો દિવસ છે, આખું વર્ષ આપણે લેવાનું જ છે.
તો આખું વર્ષ પૂજારી શ્રી પણ તમે બધા યજમાનો એને ખૂબ સુખી રાખો છો, લાડકો રાખો છો, આપો છો, એ લે છે. તમે માં પાસેથી લે છો. પાંચ તો તમારે જો તમે લોકો પાંચમો પાકોત્સવ બારા પરથી બેસી ગયા. તો બધા ટ્રસ્ટીઓ અહીંયા આવ્યા હોય, કબરમાં બેસીને આવૃત્તિ આપી હોય, એવું મને યાદ છે ત્યાં ત્યાં ફર્સ્ટ ટાઈમ છે. તો માનો પાંચમો પાકોત્સવ છે, થોડો ઘટકેર થાય છે. એ લોકો તો વર્ષમાં ક્યારેક આવી શકતા હોય, ક્યારેક ન આવી શકતા હોય. ટ્રસ્ટીઓ મંદિરનું બધું મેનેજમેન્ટ કરતા હોય, પૂજારી શ્રી પૂજા કરતા હોય. તો જ્યાં સુધી મારી નજર પૂગે ત્યાં સુધી ટ્રસ્ટીઓ અને પૂજારી આ માતાજીથી થોડાક વધારે નજીક હોય. ફિઝિકલ રીતે વધારે નજીક હોય અને દિલથી પણ નજીક હોય. અમારે તો રોજ નવા નવા રાજુભાઈ હોય, નવા નવા જયેશભાઈ રોજ બદલતા હોય. પણ આ 5 વર્ષના મારા અનુભવમાં જોઈએ દર વર્ષે આવી લોકોમાંથી 4 કિલો ચોખા લઈ આવો, 5 કિલો ચોખા લઈ આવો. કપારમાં કરે કે ભાઈ માતાજી માટે છે. અને તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે જ જોયું હતું કે ભાઈ આમાં તમે ચોખાઈ વાપરી શકો, મગે વાપરી શકો, ઘવે વાપરી શકો, તલે વાપરી શકો. માતાજીના ધાન્ય દિવસમાં રાજુભાઈ હવે તમે બધા વેપારી છો, ખ્યાલ હશે ઘઉં કરતા, ચોખા કરતા, મગ કરતા તલ મોંઘા હોય. ત્યારે બધાએ કીધું કે ભાઈ અમારે માતાજીના તલથી ધાન્ય દિવસ કરો. અને એ જોઈને અમને ખૂબ આનંદ આવે. અમે તો એક દી આવીએ પૈસા લેવા, દક્ષિણા લેવા, પણ તમે કાયમી માટે માતાજીના નામથી આ બધું કરો છો. બસ આવો નવો પ્રેમ તમારામાં કાયમી માટે રહે, માંગજો. અને ત્યાં લાલો ભાઈઓ છે ને, કઈ વાંધો નહીં, આજે તમારે છે નહીં તો કઈ કહેવાય નહીં કે લાલો ભાઈ હોય તો એની પાસેથી ડબલ દક્ષિણા લેવાનો હક થાય બ્રાહ્મણનો. વધામણી આપણે જે કહીએ કેજો રાજુભાઈ. અહીંયા વિદેશમાં જે કોઈ પાઉન્ડમાં જ આવે ને એકદમ મોજમાં. આ બધાની એકતાને સમજે એનો પ્રતાપ હોય. આ બધું મેનેજમેન્ટ આ કરવા માટે દિલથી બધું જમણા હાથની વચ્ચેની બે આંગળી અને સાક્ષાત ઉવાચ સ્વાહા હે ગોરી નંદિની નંદિ તમે નિજ વિશ્વ વિનોદિની નંદન તમે ગિરિધરે ત્યસે રોહિણી વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુ નસે સ્વાહા ભગવતી હે સિદ્ધિ કંઠ કુટુંબિની ગૌરી કુટુંબિની ગૌરી કુટે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય ગર્દિની શૈલસુતે સ્વાહા
બધાએ ટોપરોનું ફળ હાથમાં રાખવાનું છે અને એમાં હવન સામગ્રી પરિપૂર્ણ ભરવાની છે. આજુબાજુમાં આવા તમામ માતાજીઓ સખીઓમાં ભગવતીની હારે આનંદથી આજ રમે આવા ભાવથી હવન કુંડની અંદરમાં ભગવતીનું દિવ્ય તેજ છે અને એ તેજની સામે આપણે આ ફળ ઉતારતા ઉતારતા માનું બધાએ સ્મરણ કરવાનું છે. આ દીકરીના હાથમાં વ્યવસ્થા કરાવો. હવે 5 જ મિનિટ પછી આપણે પીળું ઉમવાનું છે. યજમાનોને અને બ્રાહ્મણોને પાણી પીવડાવી દો તો અમે થોડીક આગળની પીડાની વ્યવસ્થા કરી શકીએ. તમામ દેવી દેવતાઓ એ વચ્ચેના સ્થાપનમાં આવી અને એકત્રિત થાય. એમાં હવેશભાઈ જો 4 સફેદ ચોખાના ચોક પૂરેલા છે 4 દિશામાં, એને જ મંડળ કહેવાય. એ ચારેય ચોકમાં બધા દેવતાઓ 4 ભાગમાં વહેંચાય અને નૃત્ય કરતા હોય. અને એક તમે કલ્પના કરો, દાનવ હોય, માનવ હોય કે દેવ હોય, નૃત્ય ક્યારે કરે? ભાન ભૂલીને આનંદિત થઈ ગયા હોય ને ત્યારે. જય બાબા બધાને પવિત્ર કરી દો એકવાર. પાણી ન ઉડે હાથ ઊંચો કરજો એટલે ન્યા સુધી પાણી ઉડી જાય. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો
पिवा पुंडरीकाक्षं समायाम यद्वलसुते पुंडरीकाक्ष पुंडातो पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुनातो ओम नमश्चंडिकाय नमः ह्रीं ऋषिर्वाचा सकरा नेहा
બોલવાનું છે. તમારા અવાજ માતાજીના કાન સુધી, માતાજીની મૂર્તિ સુધી પહોંચે એટલું ઊંચેથી અને મોટેથી બધાય બોલો કે નમો દેવીએ, નમો દેવીએ, મહાદેવીએ, મહાદેવીએ, ભગવતી દેવીએ, ભગવતી દેવીએ, નમો નમઃ. નમો નમઃ. પંચમમ પંચમમ પાઠોત્સવ પાઠોત્સવ પૂર્ણાહુતિ પૂર્ણાહુતિ પ્રદાનેન પ્રદાનેન રાજા રાજા રાજાણી રાજાણી મસલા પરિવારે સુખ શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિ પુરુષવમે પુરુષવમે ભક્તિ ભક્તિ નિશ્ચલા નિશ્ચલા ભવતુ. ભવતુ. હે માતાજી, આ પાંચમા પાઠોત્સવનું બીડું ઓંગવા વડે કરી અમારા રાજા રાજાણી અને મસલા પરિવારમાં માં ભગવતી પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિ સદા સર્વદા વધતી જાય એવી તમે અમારી ઉપર કૃપા કરજો. આ પાંચ મહોત્સવ અમે માં તમારા ચરણોમાં અર્પણ કરીએ અને આવનારા મહોત્સવ આનાથી પણ વિશેષ આનંદથી મનાવી શકીએ એવામાં અમે શક્તિમાન બનીએ આવી તમે અમારી ઉપર કૃપા કરજો. બધા એકબીજાને હાથ અડાડી રાખજો. અહીંયાથી સાઈડમાં રહેજો. બધા સ્થાપન નામનું જોઈ બધા દેવતાઓને યાદ કરી લ્યો. બધાનું નામ લઈ જાઓ. ઓમ સે હરિનારાયણ વાસુદેવ માધવ નારદ મામા બજરંગે નમઃ ભગવતી વિચ્છે સ્વાહા. ઓમ કસ્તુભનાદિત્યા રુદ્રા વાસવઃ સ્વામિન્દતમ પુનર્બ્રહ્માણો વસુધરી સર્જકરે હૃદયવં વન્વં વર્ધય સ્વસૂર્યાઃ સંતો દિવ્યમાનસ્ય કાલાઃ. પ્રથમે તુ પ્રસિદ્ધંતુ હોમાયઃ. બધાએ તિલક લગાવવાનું છે ભસ્મનું. યજમાનને બુદેવ તમે કરી દ્યો. ત્રાયુખમ જમદગ્ને હે કસ્યપસ્ય ત્રાયુખા બોલીએ ભગવતી માત કી જય. હે ભક્તિ નો દેવડો પ્રેમની વાટ છે. ભક્તિનો દીવડો પ્રેમની વાટ છે. આરતી ભગવતી માની થાય રે આરતી. હે આરતી કુલદેવી માની થાય રે. આરતી માં દીવડા જગમગ થાય.
હસ્તે દેવા અભિવંદનમ યજ્ઞ કુંડમાં પણ હસ્તે કરો. હવન કુંડમાં આપજો આરતી. હસ્તે દેવાભિવંદનમ. બે હાથ તપાવી તમે આરતી લઈ લ્યો. હા, વાહ વાહ. ક્રિયતામ. बुद्धि बुद्धि धन धन धान्य धान्य पुत्र पुत्र पौत्रादि पौत्रादि सुख सुख समृद्धि समृद्धि संपत्ति संपत्ति संपद संपद मंत्र मंत्र पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि में मनोवांछितम मनोवांछितम मन इच्छितम मन इच्छितम फलम फलम ओम मां भगवती देवी नमः सर्वेषां पुष्पाणि एकत्रितं कुर्यात् चरण कमल योग्य और मंत्र पुष्पांजलि સમર્પયામિ एक भूदेव मां भगवती ना चरण में करियो गा न करता कोई बधाई माताजी नो शरणागति माताजी स्वीकारवानी छे. माने शरणे वही जवानुं छे. ભૂદેવ ન બેહાય તો ઉભા થઈ જવાનું. આ બધું કાર્યકર્તાના રાજા કહેવાય. જસ કે અબજસ સૃષ્ટિને જ મળવાનો હોય, પણ માતાજી સદા तो सखात्वमेव તેરી શરણ મૈયા તેરી શરણ તેરી શરણ મૈયા તેરી શરણ ओ तेरी शरण मैया तेरी शरण ओ मैया तेरी शरण में आया મૈયા તેરી શરણ મૈયા तेरी शरण मैया तेरी शरण ભવજલ રહેરી નદિયા કેરી भवैया तेरे ગલમન મેં ગગહાયા તેરી શરણ મૈયા તેરી શરણ ओ तेरी शरण વિષય વિકારા रणभंगारा विषय विकार माया તેરી શરણ મૈયા તેરી શરણ ओ तेरी शरण मैया तेरी शरण में आया મૈયા તેરી શરણ तेरी शरण मैया तेરી शरण राम राम सीता राम 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 सीता राम 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 રાજા રામ 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 સીતા રામ 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 राजा राम 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 सीता राम 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 દેવતાનામ વિસર્જનાંતર્ગતેન અનેન યથા જ્ઞાનેન યતોમ મેઘદિન સાધ્યસ્ય નવચંડી યુક્ત પાઠોત્સવ રાજા રાજાણી મસલા ચતુર્ધયજ્ઞાખ્યન કર્મણઃ માં ભગવતી સાંગ સપરિવાર ઓમ
યજ્ઞ કરતું કે બ્યો બ્રાહ્મણે બ્યો વરણ એટલે કે કાંડું બાંધવું વરણ પૂર્વક દક્ષિણા દાન ચ કરીસીએ તેને કર્માંગ દેવતે અસ્તુ પુષ્ટિ અસ્તુ તુષ્ટિ અસ્તુ અવિઘ્ન અસ્તુ ઓમ ધન ધાન્ય સમૃદ્ધિ અસ્તુ ઓમ તથા ચ રોગ જયસ્તો બે હાથ જોડી અને ભૂદેવો પાસેથી આશીર્વાદ લેવાના ભૂદેવો તમને બધાને